ગહનપતિ ગુરુદેવની પલટાવે વિધિ કિરાની બીજા દેવથી ના બને સદગુરુ તળો વિવે સતગુરુ મહારાજનો જય હો। આજના પાવનકારી પુનિત પ્રસંગ વડગલા ગામના સીમાડાની અંદર કાશીપુરા વિસ્તારમાં પ્રભુ ભક્તો એવા ઉદારમ માસ્તરના ઘરના આંગણે, જો કે વરસમાં તો આપણે 2-4 વખત ભેગા થઈએ જ છીએ। ખરેખર જરૂરી છે આ મન જેટલું અનિમય તરબોળ રે, ડૂબાડૂબ રે, એટલો જ આપણને ફાયદો છે। મોટામાં મોટી માથાકૂટ આ મનમાં પડી છે ને, અને એટલે જ જેને સત્સંગમાં એને રાખવાની જરૂર છે। અને સંતો આપણને અથાગ પ્રયત્નો કરી 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 એમના કહેવાના મરમ સુધી આપણને લઈ જાય છે। ઉદાહરણ અમારે માસ્તર તમે જુઓ, 12 મહિનાની અંદર 3-4 વખત આવા કાર્યક્રમ રાખે। આપણે બધા અવારનવાર એકત્રિત ભેગા થઈ અને આ ભેગા થવાથી કંઈક ના જીવન પલટાઈ ગયું, કંઈક ના રાહ બદલાઈ ગયા, અધોગતિના માર્ગે જતા હતા એમના રાહ બદલી સત્યના માર્ગે વળી ગયા। અને એવું કહેવાય છે, ગામમાં પણ બધા કહે છે કે જંગલમાં મંગલ ઉધારો ન કરી। ભજન તો હતું પણ થોડું મૃત હાલતમાં હતું, એને ઉજાગર કરી। માણસ જયારે અશક્ત થાય ત્યારે એને શક્તિની દવા અને શક્તિની દવા આલવાથી એના આધારમાં થોડી તાકાત આવે। નહીં કહેતા કે ભાઈ કંટાળ્યા હોય ત્યારે આ બધા ચા પીવે, એટલે બહુ કંટાળી જાય ને ત્યારે ચાબા પીવો જ આપે છે। અને ખરેખર સારું ચા પીવો ને એટલે તરત એનો રસ્તો પડે। હા, ચા પણ એક એવી વસ્તુ છે તમને મૂંઝવણમાંથી તમને બહાર કાઢો। અને એમ એ ચા જેવી ચા વસ્તુ જો મૂંઝવણમાંથી બહાર કાઢતી હોય તો આ સત્સંગ છે, ભાઈ સંતનો સમાગમ છે। આ જીવનની અંદર મળવો મુશ્કેલ છે, મળવો મુશ્કેલ છે, પણ જેને જરૂર હોય, જે ખોજીલો પુરુષ હોય, જેને તરસ હોય, જેને તરસ લાગી હોય, એ વિઠ્ઠલમાં હેડ્યો હેડ્યો પાણી જો હોય તો જાય, પાણી હોય તો જાય। એવું કહેવાય છે કે ભાઈ પેલું જીરાફ હોય ને, જીરાફ એને લાંબી ડોક હોય, જીરાફ ને લાંબી ડોક હોય। એ ઘણી વખત એવું કહેવાય છે કે ભાઈ પાણી આખું હોય ને તો લાંબી ડોક હોય તો આપણા હાથમાં આવે, ભલે પાણી આખું હોય પણ જો લાંબી ડોક હોય તો તમારે પાણી તમારા હાથમાં આવે। એમ અહીંયા પણ ડોક થોડી લાંબી જોઈએ, અહીંયા પણ થોડી ડોક લાંબી જોઈએ। આવો થોડું પરમાત્માના ગુણગાન ગાઈ આપણે કાર્યક્રમને આગળ થપાવીએ। સતગુરુ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। હરિ સંસાર સપનું કેવા ચેતીન ચાલજો, સંસાર સપનું કેવાય
સંસાર સપનું કહેવાય ચાલજો સંસાર સપનું કહેવાય ચાલજો એ કદી આપણું ના થાય ચાલજો એ કદી આપણું ન થાય ચાલજો એ કદી આપણું ના થાય ચાલજો એ કદી આપણું ન થાય ચાલજો
બુઢો થયો હો ત્યારે મારાયો ઢકડી બુઢો થયો હો ત્યારે મારાયો ઢકડી ઈ રીતે ઢકયની થાય રે વાઈલા ચહેરે કાદો ભાઈ રસીયો ડગમગ ઝોલા ખાય ચેતીને ચાલશો તો બહુપાર કરી જાશો. એટલે જ કહ્યું સંસાર સપનું કહેવાય. આ સંસાર એ સપનું છે, ચેતીને ચાલજો. મેં હારા દેખાવાના જે શોખ પડ્યા છે ને એ સપનો જ છે. ગોમ જમાડીને હારો દેખાવ, મોઘામેનું ડીજે લાવું હારો દેખાવ, જમવા બી આઈટમ વધારે રાખવું હારો દેખાવ, હારો લુગડો પહેરું હારો દેખાવ. આ બધા સપના છે. આ તો આપણે જાગીને તો અમે હારું શું દેખાવાય એવું છે. હે જમના મહારાજ આરે કાયાનો હિંડોળો રસ્યો એવું કહેવાય છે કે ભાઈ આરે મારગડે અનેક નરસી ત્યાં. અહીં તો કેટલાય આયા ને કેટલાય ગયા. પ્રહલાદ ને જયારે ધગ ધગ તો થોપલો બતાવ્યો ત્યારે એનો છાતી કમકમવા લાગી અને કંપારી ઉઠી ગઈ ઘરે રે અડવાથી આ તો બરી ભસમ થઈ ગયો. પણ જેને તારવો છે ને એને અનેક દાખલા આલ્યા, તમને મને અનેક પુરાવા આલ્યા, અનેક પુરાવા આલ્યા. તમારા ઘરની પાડોશમાં કોકને તો ઝઘડો થાય ને એ તમારા માટે જ થાય. તમારે તો ના થતો હોય ને એમને તો થાય ને એટલે પુરાવા લે લોકો તો એમને તો થાય કે અને તમે જમતીઓ નહીં એવા દાખલા આવે ભાઈ આ તો. અને હા અહીં કઈક ને કઈક અનુભવ તમને થાય છે. અને એ એવું કહેવાય છે કે અને આ મારગડે અનેક દર્શી ત્યાં માળદે રૂપાદે નાર, માળદે રૂપાદે નાર. માલદેના નામના વ્યક્તિ જોડે રૂપાદે નારીનું રૂપા સતીનું લગ્ન થયું. હા, પણ જયારે આ મૂળ પાછો રાજવી હતો, ધનવાન કુટુંબનો માલદેવ, અને દારૂ બહુ પીતો. દારૂની સાથે સાથે પણ એનો વ્યભિચારી અને ધંધો એવો. હા, એ જે નગરમાં રહેતો હતો તે નગરની અંદર કોઈ ચંદ્રાવતી નામની જોડે એનો પ્રેમ થાય. હવે રૂપા સતી જો લગ્ન કરી નાખે અને એટલો બધો દારૂ પીવે જેની કોઈ હદ અને સીમા નહીં. હવે રૂપા સતી એને જાણતા હતા કે ભાઈ આવો જ છે.
પણ લગ્ન થયું કે ત્યારે એના ગુરુએ કહ્યું પૂનમવાળા કે બેટા ગમે તેવો છે વાંકો વાંકો તે મૂછનો વાર છે ઓને તારે જઈ તારવાનો અહીં પણ કોઈની જવાબદારી છે અને સદગુરુએ તમને મને જવાબદારી આપી અને રૂપા સતીને કહ્યું તારે ઓને તારવાનું અને ગુરુનું વચન પારવા હતું અનેક કષ્ટ પણ એને વેઠ્યા એના પતિના અનેક કેટલા મંત્રો વેઠ્યા એવું કહેવાય છે કે ઉનાળાનો દિવસ હતો અને રાજસ્થાનમાંથી પેલા નટ લોકો દોયડા ઉપર રમવા માટે આવ્યા પેલા રજવાડા વખતમાં આવો અત્યારે જો કે ચાલુ છે પણ તેદારે વધારે રમવા આવતા ઉધારો ત્યાં માલદે રૂપાદે જો રહેતા હતા ને તો આવી બેડી એના ઉપર ધગધગતો તાપ પડેલો બારીએ માલદે બેઠેલા પગ ઉપર પગ ચડાવી અને એ રાજસ્થાનના નટ દોયડા ઉપર આપાઈ શેરો બોધીને આપા બોધી એ દોયડા ઉપર હેડવાનું ચાલુ કરી પણ ચોલા ખાય આના રૂપા સતી ગઈ આજે ચોલા ખાય કેદારા રૂપા સતીએ કહ્યું જો માલદે આરે કાયાનો આ હિંડોળો રસીઓ ડગમગ ઢોલા ખાય ચેતીને જો ચાલીશ તો આ પેલી કોરા ઉતરી દઈશ અને જો નજર ચૂક્યો બે કડીઓ ગઈ એની હંગા તો માથે પગે પતિ માથે જણજણાતી આવી ગઈ મારી એને અસર થઈ ગઈ ભાઈ અને પછી કહ્યું કે બાળપણ તો ત્યાં રમતમાં તારું બાળપણ જે છે ને અત્યાર લગીને રમતમાં ગયું ભર જુવાનીની મહિરે અધુઈ ચેતી તા આ પાછા તેદારના એવા આ દરબારો નો પાછો અમને કશું કહેવાય નહીં એટલે મીઠો ઠપકો આલે એને એવા શબ્દોથી એને રૂપા સતીએ કેદારા ભજન ની રચના કરી તારા રચના કરી તારા આ ભજન લોકો મરેલાનું હોય તારે જ ગાય એટલે ભજન મરેલાનું ના હોય એ ભજન પણ કઈક જેને જેને કઈક રચના કરી છે ને એમના અનુભવો રજૂ કર્યા છે આપણે આપણા છોકરાઓ નહીં કહેતા કે ભાઈ આ ભેગું કર્યું એમને નહીં કર્યું આ તો પેટે પાટા બાંધીને કર્યું અને આ બિલાડી મારી છે નહીં કેતા આપણે આ તો ચમનું કર્યું મારું મન જાણા અને તો બધાનું મન જ જાણા છે અહીં ચમના ભજનમાં આયા એ મન જાણા નહીં એવું આ તો ઘેરથી ન્યા કરવાનું થાય તાર જવું ના જવું હા હમણાં કહ્યું એટલે જવું પડશે એમ કરતા કરતા આ તો મનને રમાડતા લાવવાનું કેટલાયનો મન નહીં માનતો લો હે નહીં બુઢો થયો તારે માણાયો પકડી સી રીતે ગત તારી થાય એ ભજનના શબ્દો સાંભળીને આખું માલદેનું ઓપરેશન કરી નાખ્યું જેમ સતી તોરલે જેમ જાડેજાનું ઓપરેશન કર્યું આ સતી થઈ ગઈ હતી એમણે પણ કંઈકના જીવનની અંદર પલટો લાવી દીધો એમ આજે આપણા જીવનની અંદર એટલે આવ્યા કે જે કોઈ ચેતીને ચાલશો તો આ સંસારી સપનું છે અને આ સપનામાં કોઈ ફાયા નથી કોઈ આમાં કશું કમાયા નથી બધાય પસ્તાયા છે બધાને એ અંત સમય પસ્તાવાનો વારો કશું હાથમાં ના આવ્યું તારે માલદે ને હિંમત આલી રૂપા સતીએ હિંમત આલી કે માલદે આ મારગડે તો કેટલાય હેઠી જતા રહ્યા મીરાબાઈએ કહ્યું ભવસાગર સબ સુખ ગયો હે ફિકર નહીં અબ તરના કી મોહે લાગી લટક શરણ કી મીરાબાઈ કહે છે ભવસાગર સુખ ગયો ભવસાગર ભૂકાઈ ગયો એટલે કયો ભવસાગર આપણા ગામની પેલી તલાવડાની વાત કરીએ છીએ ના એ પાણીની વાતો નહીં કરી પણ મય જાતા અનેક જાતના ભર ખાતે પડ્યા હતા ને આમ કઈ નાખું તેમ કઈ નાખું ફલાણું કઈ બેસ ને ભાઈ આપણા શેક્યો પાપડ ભાગ્યો અને ભાગતો હોય લાવ નહીં થાય વાતો આપણે ધાર્યું હોઈશું અને થાય
બરોબર નું ખેતર પાક્યું હોય જયારે ઉતારો આવે ખંચેરીએ ખેસરે જયારે કાઢીએ ને ત્યારે 2 કોથળા ઓછા થાય. આપણું ધારેલું ના ઉતરે ત્યારે આપણને એમ થાય સારું પેલો ફૂલો છે વણછામાં આવી ત્યાં 2 કોથળા ઓછા ના થાય. પણ આ જો કોકના વણછાય નડે છે કે નહીં નડતા જમના આપણને પણ કોકનો વણછો નડી જાય ભાઈ ના ઉતારો હારો આવવા. હા, આપણા જીવનની અંદર અનેક આવાય પાછા વણછાઓ હોય છે અને વણછાઓ સંતો એમ કે છે કે જ્યાં સુધી આપણે ના કાઢીએ ને ત્યાં સુધી આ હારા ઉતારે આવે એવા નહીં. હા, તો હારા ઉતારો લાવવા હોય તો આ બધા વણછામાં નેકરી જવું પડે અને એની જો ભરાઈ ગયા ને તો આ એક ખોળો ગયો પછી રોટલા કાઢી ખાવાના. ત્રણ ખોળામાં તો એવું જ હોય ને. હવે તો જે નફો હોય એ ખોળો ખાઈ જાય, નફાનું જે હોય એ વણછો ખાઈ જાય. ખાઈ જાય કે ના ખાઈ જાય? હા, અમારે પેલી ગાય છે ને તે પેલું વાછરું થાય છે, બહુ ધોન રાખીએ તો ગાય દવડાઈ દે તો શું કરું? તો હવે જોવા જઈએ તો આટલું દૂધ હોય એટલું થાય કરવું હોય બધું એના થાય. આવું કેટલું કરવું આપણું ધોન બોવે રાખ્યું પણ શું કરું? કઈ તમે જો આ મોટર નું પાણી વારીએ કેટલા ભુવારીઓમાં પાણી જાય એમ ગારિયાલો આપણા શું કરવું? અત્યારે જેટલા પાણી ભુવારીઓમાં ગયા ભાઈ ભુવારી ખેતર સુધી પહોંચ્યો તો તેટલા ભુવારીઓ પડ્યા હોય ત્યાં ભુવારીઓ કેવા હોય અહીં પાણી નીકળે ને ભુવારી તો હોય અહીં આપણે ખોરી 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 થાય ત્યાં તો અડધું પી રહ્યું હોય. આ ભુવારીઓ મળે ત્યાં તો આખો પી રહ્યા હોય પણ શું કરવાનું? હવે ભુવારીઓ બોલ્યા એટલે આવે સંતોએ એ બાબતનું એકલા ભજનની અંદર જ આટલા આપણે રાત દાડો રચ્યા પચ્યા રહીએ છીએ તો એ ઘણી વખત મન એનો ભાગ ભજવી જાય છે. શૈલેષ નહીં બધો અને આટલું રચ્યા પચ્યા રહેવા છતાં જો મન એનો ભાગ ભજવી જતો હોય તો જે નહીં રહેતા હોય સીધે જાય. મન કેટલાય બળાપા છે હવા ઉઠે તારથી મનનો મોઢો લઈને ઉઠે. હલો શું કહું? બળાપા નર્યા બળાપા તમે જુઓ નર્યા લાઈવ ઉતારા લઈને ઉઠ્યા, લાઈવ ઉતારા લઈને ઉઠ્યા. તમે તો સારું આટલું આ બધી જફાઓ મેળીને ભજનમાં આવીને બેઠા છો. બાકી આ બેહાય હોય નહીં. કોણ બેહાય? અને એટલે જ આપણા સંતોએ જો તમને માર્મિક શબ્દોની અંદર કહ્યું, વાણી દ્વારા કહ્યું, સત્સંગ દ્વારા કહ્યું, પુસ્તકની અંદર લખાણ લખી પણ કહ્યું. જેટલા શ્વાસ નહીં લીધા ને એટલા તો શબ્દો મૂક્યા છે. કેટલા બધા પેલા વેદમ વ્યાસે તો કેટલો બધો શાસ્ત્રો રચ્યા છે. તમે જો એક શાસ્ત્ર તમારા જીવનનું લખી જુઓ, આખું આયુષ પૂરું થઈ જાય. પેલા અમને આટલા બધા શાસ્ત્રો લખ્યા તમનું લખ્યું હોય છે. તારે જીવ્યા છે જેટલું તારે એમને ઘરનો કામ કેટલો કર્યો હશે, વ્યવહારનો કેટલો કર્યો હશે, આ ખેતરનો કેટલો કર્યો હશે. વિચારવા જેવું નહીં વિચાર્યું એમણે એ બધું એક શ્વાસ ફેલ નહીં જવા દીધો. એક શ્વાસ ફેલ નહીં જવા દીધો. એમણે એટલું બધી મહેનત એટલી બધી કરી છે. તમે એવું કહેવાય છે ગાંધીજી 2 હાથે લખતા હતા. મહાત્મા ગાંધી 2 હાથે લખતા હતા અને જુદું લખાય પાછું. જુદું આ બાજુ હરખ નું લખાય, આ બાજુ શોખ નું લખાય. હા, આ વિચાર કરવા કેવી મૂર્તિ હશે. લખી તો જુઓ આપણે 2 બાજુ લખાય. અને એટલે જ કહ્યું હરે એવો આનંદ લાજો રે સખી મારા મોરે એવો આનંદ લાજો રે સખી મારા
ગાની રે વાતો રે હું જાણે અને કાયલ હોય છે અને કાયલની રીત રે કરિયાની ભીખ હવે તમને શું કહું અને પરણી હોય તો અને